ભાઈ સોલંકી હંમેશા કીધું છે કે કોળી સમાજ માટે હંમેશા મારા દરવાજા ખુલ્લા છે। તો હું તમામ સંમેલન જે કરે છે ભાઈઓને કહું છું કે આવો મારી સાથે। હું પોતે તમને પરસોત્તમભાઈ આગળ લઈને જાઉં છું અને ભાઈને આપણે રજૂઆત કરવી। ભાઈ કુંવરજીભાઈને પણ બોલાવી લે અને આપણા સમાજના અન્ય ધારાસભ્યને પણ બોલાવી લે અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રી પાસે જાવી અને જે આપણા કેસ આપણી ઉપર ખોટા થયા છે એ પરત ખેંચવાની વાત છે। એ રજૂઆત આપણે મુખ્યમંત્રીને કરવી, પણ આપણે પરસોત્તમભાઈને આ વાત કરવી પડે અને એની આગળ જવું પડે અને એને લઈને મુખ્યમંત્રીને મળવું પડે। આ મારું કહેવાનું છે। રાજકીય કોઈના ટંટમાઓમાં તમે જો કેસની વાત કરવા માંગતા હો તો આવો મારી સાથે, હું તમારી સાથે આવું છું અને ભાઈને આપણે મળવી અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરવી, પછી આપણે આગળ વધવી। આવું મારું કહેવાનું થાય છે। તો આપણને આ વિડીયો આપું છું, તમે મને જાણ કરો કે ક્યારે પરસોત્તમભાઈને મળવા જવું છે। ભાઈ સોલંકી હંમેશા કીધું છે કે કોળી સમાજ માટે હંમેશા મારા દરવાજા ખુલ્લા છે। તો હું તમામ સંમેલન જે કરે છે ભાઈઓને કહું છું કે આવો મારી સાથે। હું પોતે તમને પરસોત્તમભાઈ આગળ લઈને જાઉં છું અને ભાઈને આપણે રજૂઆત કરવી। ભાઈ કુંવરજીભાઈને પણ બોલાવી લે અને આપણા સમાજના અન્ય ધારાસભ્યને પણ બોલાવી લે અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રી પાસે જાવી અને જે આપણા કેસ આપણી ઉપર ખોટા થયા છે એ પરત ખેંચવાની વાત છે। એ રજૂઆત આપણે મુખ્યમંત્રીને કરવી, પણ આપણે પરસોત્તમભાઈને આ વાત કરવી પડે અને એની આગળ જવું પડે અને એને લઈને મુખ્યમંત્રીને મળવું પડે। આ મારું કહેવાનું છે। રાજકીય કોઈના ટંટમાઓમાં તમે જો કેસની વાત કરવા માંગતા હો તો આવો મારી સાથે, હું તમારી સાથે આવું છું અને ભાઈને આપણે મળવી અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરવી, પછી આપણે આગળ વધવી। આવું મારું કહેવાનું થાય છે। તો આપણને આ વિડીયો આપું છું, તમે મને જાણ કરો કે ક્યારે પરસોત્તમભાઈને મળવા જવું છે।